તો મિત્રો 12 સપ્ટેમ્બર 2025 એટલે કે ભાદ્રવા માસનો ત્રીજો શુક્રવાર અને પાંચમની રાત્રે આ સ્થાન પર લવિંગ નાખી દેજો. માતા લક્ષ્મી અને તમારા પિતૃઓના આશીર્વાદથી તમને જીવનની બધી મુશ્કેલીમાંથી તરત જ મુક્તિ મળશે. તમારી દરેક ઈચ્છા પૂર્ણ થશે અને તમારું ઘર ખુશીઓથી ભરાઈ જશે. કારણ કે મિત્રો આ વખતે ભાદ્રવા મહિનાની પાંચમ આજે ભાદ્રવા માસના ત્રીજા શુક્રવારે પડી રહી છે અને પિતૃપક્ષ શ્રાદ્ધનો સમય પણ ચાલી રહ્યો છે. તેથી મિત્રો આ દિવસનું મહત્વ ખૂબ જ મોટું છે અને આ દિવસે તમારે લોકોએ લવિંગનો ઉપાય કરવો જોઈએ જે પંડિતજીએ તેમની હમણાંની કથામાં જણાવ્યો છે. તો મિત્રો તમારે આ ઉપાય કેવી રીતે કરવો, ક્યારે કરવો, ક્યાં કરવો અને ઉપાય કરતી વખતે તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, આ બધી માહિતી અમે તમને આ વિડીયોમાં આપીશું. તો મિત્રો ચાલો વિડીયોમાં આગળ વધીએ. જુઓ, આ દિવસ ખૂબ જ ખાસ છે, ખૂબ જ મહત્વપૂર્ણ છે. એવું જોવામાં મળ્યું છે કે ક્યારેક મોટી પૂજા વિધિઓથી જે ઈચ્છાઓ પૂર્ણ થતી નથી તે 12 સપ્ટેમ્બર 2025 પાંચમ તિથિના રોજ એક નાનો ઉપાય કરવાથી તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થાય છે. અને ઘણા લોકોએ આ ઉપાય પણ કર્યો છે અને તેમને આ ઉપાય કરવાનું શોક જ ફળ મળ્યું છે. જો તમે પણ આજે 1-2 સપ્ટેમ્બર 2025ના રોજ આ ઉપાય કરવા માંગતા હો તો તમારે પહેલા આ ઉપાયને સારી રીતે સમજવું જોઈએ અને તે પછી તે કરો તો તમને આ ઉપાયનું ચોક્કસ પરિણામ મળશે. અને આ ઉપાય કરવાથી તમારા ઘરમાં ગમે તે પ્રકારનું દુઃખ અને સમસ્યા ચાલી રહી હોય, તમને તેનું કારણ પણ ખબર નથી હોતું. ભાઈ, જેના કારણે આ સમસ્યા ચાલી રહી છે તેનું કોઈ પણ કારણ હોઈ શકે છે. જેમ પિતૃદોષ હોઈ શકે છે, કોઈ પણ પ્રકારનો મંગળ દોષ હોઈ શકે છે, તેમ બીજા ઘણા પ્રકારના દોષો પણ હોઈ શકે છે. કંઈ પણ થઈ શકે છે. પરંતુ આ ઉપાય કરવા માટે તમારે તમારા દોષ શોધવાની પણ જરૂર નથી. તમારે આજના દિવસે એક લવિંગનો ઉપાય કરવો પડશે. મિત્રો, હવે આપણે સમજીએ છીએ કે આપણે આ ઉપાય કયા સમયે કરવાનો છે. તો સૌપ્રથમ મિત્રો આપણે સમજીએ છીએ કે આ એક લવિંગનો ઉપાય કોણે કરવાનો છે. તો અહીં જો કે આ એક લવિંગનો ઉપાય શેના માટે કરવામાં આવી રહ્યો છે? આ તમારા જીવનમાં કોઈ ઈચ્છા પૂર્ણ કરવા અથવા દુઃખ અને સમસ્યાઓ દૂર કરવા માટે કરવામાં આવી રહ્યો છે, અથવા તમારું કોઈ મોટું કામ છે જે પૂર્ણ થઈ રહ્યું નથી. તમે તેના માટે આ ઉપાય કરી શકો છો. તો સરળ વાત એ કે તમે તમારી કોઈ પણ ઈચ્છા માટે આ ઉપાય કરી શકો છો. તો આ ઉપાય તે વ્યક્તિ કરી શકે છે જે ભગવાન શિવ દ્વારા પોતાની કોઈ પણ ઈચ્છા પૂર્ણ કરવા માંગે છે. અને જો કોઈ માતા બહેનો પોતાના ઘરની સુખ શાંતિ માટે, ઘરમાં ધન અને સમૃદ્ધિ વધારવા માટે એક લવિંગનો ઉપાય કરવા માંગે છે તો ઘરની મોટી માતા અને બહેનોએ આ એક લવિંગનો ઉપાય કરવો જોઈએ. ખાસ કરીને કારણ કે માતા અને બહેનો ઘરની લક્ષ્મી હોય છે અને જ્યારે ઘરની લક્ષ્મી કોઈ ખાસ ઉપાય કરે છે ત્યારે તેનું પરિણામ ખૂબ જ ઝડપથી પ્રાપ્ત થાય છે અને ખૂબ જ મોટું હોય. નહીંતર કોઈ પણ વ્યક્તિ આ ઉપાય કરી શકે છે, પછી ભલે તે પુખ્ત હોય, નાનો હોય કે બાળક હોય. જે વ્યક્તિએ આ એક લવિંગનો ઉપાય સમજી લીધો હોય તેને આજના દિવસે આ એક લવિંગનો ઉપાય કરવો જોઈએ, કારણ કે તેને આ ઉપાયનું પરિણામ ખૂબ જ ઝડપથી મળશે. કારણ કે 12 સપ્ટેમ્બર 2025ના રોજ પાંચમ તિથિના દિવસે ભગવાન શિવ ખૂબ જ સરળતાથી પ્રસન્ન થાય છે. તો ચાલો હવે સમજીએ કે તમારે આ એક લવિંગનો ઉપાય કેવી રીતે કરવો અને આ ઉપાય કરવાનો સમય શું છે. તો જુઓ, આજના દિવસે કરવામાં આવનાર આ એક લવિંગનો ઉપાય મુખ્યત્વે સાંજના સમયે કરવામાં આવશે. તે પ્રદોષકાળ હશે. હવે આ પ્રદોષકાળનો સમય પણ ઘણા લોકોના મનમાં એક પ્રશ્ન બની જાય છે કે આ સમય ક્યારે છે, આ સમય કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધી છે, જેથી આપણે જાણી શકીએ
કે ઉપાય કરવાનો સમય શું છે. તો ચાલો તમને જણાવીએ કે પ્રદોષકાળનો સમય સાંજનો સમય છે, એટલે કે સાંજે 6 થી 7 વાગ્યા સુધી. જો તમે આ સમય દરમિયાન ઉપાય કરશો તો તમને તે ઉપાયનું પરિણામ ચોક્કસ મળશે. તો સાંજે 6 થી 7 વાગ્યા સુધી તમે લોકો આ એક લવિંગનો ઉપાય કરી શકો છો. તો ભાઈ, અહીં ઘણા લોકો ચોક્કસપણે આ પ્રશ્ન પૂછશે કે ભાઈ, આપણે કામ પર જઈએ છીએ, આપણે આપણી ફરજ પર જઈએ છીએ અને આપણે આવવામાં મોડું થાય તો આપણે તે જગ્યાએ શું કરવું જોઈએ? તો તે લોકોએ પણ ચિંતા કરવાની જરૂર નથી. જો તમે પ્રદોષકાળ દરમિયાન સાંજે આ ઉપાય કરી રહ્યા છો અને જો તમને આવવામાં મોડું થાય છે અને તમે સાંજે 7 વાગ્યા સુધી પહોંચી શકતા નથી, તો તમે સાંજે 7 થી 8 વાગ્યા સુધી ઉપાય કરો છો તો પણ સારું રહેશે. અને હજુ આથી થોડું મોડું થાય છે તો પણ તમે ઉપાય કરી શકો છો, કારણ કે 12 સપ્ટેમ્બર 2025 પાંચમ તિથિનો દિવસ છે. આ શુભ દિવસ વર્ષમાં ફક્ત એક જ વાર આવશે, આખા વર્ષમાં એક જ વાર. તેથી જ્યારે પણ તમને તક મળે તમારે આ ઉપાય કરવો જોઈએ. તમે ગમે ત્યારે કોઈ પણ ઉપાય કરી શકો છો. આજના દિવસે ફક્ત સમયની અંદર કરવાનો પ્રયાસ કરો, પરંતુ જો તમે કોઈ કારણસર કરી શકતા નથી તો તમે તે થોડું મોડું કરી શકો છો. તમને ઉપાયનું પરિણામ ચોક્કસ મળશે. પૂજ્ય ગુરુજીએ કહ્યું છે કે આજે શુક્રવારના દિવસે તમારે ફક્ત એક લવિંગથી ઉપાય કરવો જોઈએ. જો તમારે જીવનમાં ધન અને સમૃદ્ધિની સમસ્યા હોય, જો તમે પૈસાથી ખૂબ ચિંતા કરો છો, જો નાણાકીય કટોકટી હોય, ઘણી વખત તમે ખૂબ પ્રયાસ કરો છો, તમે સખત મહેનત કરો છો, પરંતુ તમને પૈસા મળી શકતા નથી, સખત મહેનત કરવા છતાં પણ તમે સફળ થતા નથી, તમે તમારા વ્યવસાયમાં નિષ્ફળ જાઓ છો, નોકરી મેળવવાના પ્રયાસમાં નિષ્ફળ જાઓ છો, જો તમે કોઈ કામમાં નિષ્ફળ જઈ રહ્યા છો અથવા પૈસા ગુમાવી રહ્યા છો, તો ગુરુજીએ કહ્યું છે કે તમારે આ દિવસે આ નાનો ઉપાય કરવો જોઈએ. તો ચાલો આ ખાસ ઉપાય વિશે જાણીએ. પરંતુ તે પહેલાં એક પ્રાર્થના, જો તમે ચેનલ પર નવા છો તો કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરો. આજનો વિડિયો ખૂબ જ ખાસ બનવાનો છે, કારણ કે શુક્રવાર અને પાંચમ તિથિ પર કરવાના 3 ખાસ ઉપાયો આજે આ વિડિયોમાં તમને જણાવવામાં આવશે. તમે તમારી સમસ્યા અનુસાર આ ઉપાયો કરી શકો છો. આ ઉપાયોમાં તમને ધન મેળવવાના ઉપાયો પણ કહેવામાં આવશે, તમારી ઈચ્છાઓ પૂર્ણ કરવાના ઉપાયો કહેવામાં આવશે. જો જીવનમાં કોઈ પણ પ્રકારનું સંકટ ચાલી રહ્યું છે, સમસ્યાઓ ચાલી રહી છે, તો તેને દૂર કરવાના ઉપાયો કહેવામાં આવશે. ચાલો જાણીએ પૂજ્ય ગુરુજી દ્વારા જણાવવામાં આવેલા પહેલા ઉપાય વિશે. આ ઉપાય માટે સૌપ્રથમ તમારે એક લવિંગની જરૂર પડશે. તો આજે રાત્રે ઘરમાં આ જગ્યાએ લવિંગ ફેંકી દો. તમારા જીવનમાંથી પૈસાની અછત દૂર થઈ જશે અને સૌથી મોટી ખરાબ નજર પણ તમારા ઘરમાંથી દૂર થઈ જશે. તમે તમારા બધા પરિવારના સભ્યોના જીવનમાંથી દૂર થઈ જશે. મિત્રો, જુઓ, આજનો વિડિયો ખૂબ જ ખાસ છે, કારણ કે આજના વિડિયોમાં અમે તમને 8 લવિંગનો એક ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ. તમારે આ લવિંગને તમારા ઘરમાં બાળી નાખવાની છે. જો તમે આજની ખાસ તિથિ પર આ ઉપાય કર્યો તો માની લો કે તમારા જીવનમાં દુઃખ દૂર થવામાં વધુ સમય નહીં લાગે. તો જુઓ, આપણે વાત કરીશું. સૌપ્રથમ લવિંગની પૂજા કરવામાં આવે છે. આપણે કોઈ પણ મોટી પૂજા કરીએ છીએ કે નાની પૂજા કરીએ છીએ, જ્યારે આપણે પૂજા સંબંધિત કંઈ પણ કરીએ છીએ, ખરું ને, તો શું થાય છે? આપણે તેમાં ચોક્કસપણે લવિંગ લઈએ છીએ. આપણે માં દુર્ગાની પૂજા કરીએ છીએ, આપણે મહાદેવની પૂજા કરીએ છીએ, આપણે બજરંગબલીની પૂજા કરીએ છીએ. આપણે ખાસ કરીને તેમાં લવિંગ લઈએ છીએ, કારણ કે લવિંગ એક રીતે તમારા ઘરમાંથી ખરાબ નજરને પણ દૂર કરે છે. તે નકારાત્મકતા અને લવિંગના બધા ઉપાયોને પણ દૂર કરે છે. ચાલો તમને જણાવી દઈએ કે તે દેવી દેવતાઓને ખૂબ જ ઝડપથી પ્રસન્ન કરે છે.
અને તમારા જીવનની મુશ્કેલીઓને ખૂબ જ ઝડપથી દૂર કરે છે. તો જે કોઈ ઈચ્છે છે કે તેમના જીવનની મુશ્કેલીઓ શક્ય તેટલી વહેલી તકે દૂર થાય, તેમણે ખાસ કરીને લવિંગના ઉપાયો અજમાવવા જોઈએ. જેઓ તેમના જીવનમાં શક્ય તેટલી વહેલી તકે સારા પરિણામો મેળવવા માંગે છે. પૈસા તેમની પાસે આવવા જોઈએ, પૈસા તેમની સાથે રહેવા જોઈએ, તો તેમણે ખાસ કરીને લવિંગના ઉપાયો પણ અજમાવવા જોઈએ. તો જુઓ, જ્યોતિષમાં પણ એવા લવિંગના ઉપાયો છે જેના દ્વારા વ્યક્તિ પોતાના જીવનની સૌથી મોટી સમસ્યાઓનો ઉકેલ શોધી શકે છે. કહેવાનો અર્થ એ કે લવિંગનો ઉપયોગ કરીને તમે તમારા જીવનની મોટી મુશ્કેલીઓને ખૂબ જ સરળતાથી દૂર કરી શકો છો. પરંતુ આપણી સાથે ઘણી વખત શું થાય છે, જ્યારે જીવનમાં મુશ્કેલીઓ ઘણી વધી જાય છે, જ્યારે દુઃખ ખૂબ વધી જાય છે, ત્યારે આપણું મન વિચારી શકતું નથી. આપણે સમજી શકતા નથી કે આ મુશ્કેલીઓ જે આપણે ખૂબ મોટી અને ખૂબ જ ઝડપથી સમજીએ છીએ, ક્યારેક જીવનમાં ખૂબ મોટી મુશ્કેલીઓ આવે છે. પરંતુ તમે આ મોટી મુશ્કેલીને ખૂબ જ સરળતાથી દૂર કરી શકો છો. લવિંગનો ઉપાય અજમાવો. જ્યારે તમે પૂર્ણ શ્રદ્ધા સાથે કોઈ પણ ઉપાય કરો છો, ત્યારે કોઈ ફરક પડતો નથી કે તમે મોટી પૂજા કરો છો કે નાની પૂજા કરો છો, મોટો ઉપાય કરો છો કે નાનો ઉપાય કરો છો. જ્યારે તમે સાચી શ્રદ્ધા અને વિશ્વાસ સાથે માતા પર સંપૂર્ણ શ્રદ્ધા સાથે કોઈ પણ ઉપાય કરો છો, ત્યારે તમારો ઉપાય હંમેશા સફળ થાય છે. અને માતા લક્ષ્મી પોતે તમારા જીવનની મુશ્કેલીઓ દૂર કરવા આવે છે. તો આપણે પહેલા ઉપાય વિશે વાત કરીશું, જે તમારે આજે શુક્રવારના દિવસે કરવાનો છે. હવે જુઓ, જો તમે પહેલો ઉપાય કરો છો, જે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ, તો તમે તમારા જીવનમાં માતા લક્ષ્મી પાસેથી જે કંઈ પણ માંગશો, હા, હું આ વસ્તુ ઈચ્છું છું, મારી આ ઈચ્છા પૂર્ણ થઈ નથી, હું માતા કૃપા કરીને મારી આ ઈચ્છા પૂર્ણ કરો, તો તમારી ઈચ્છા પૂર્ણ કરવા માટે તમારે આજના દિવસે આ પહેલો ઉપાય કરવો પડશે. તો જુઓ, તમારે શું કરવું છે. અહીં તમારે 2 ફૂલવાળા લવિંગ લેવાના છે. ખરું ને? એક પણ લવિંગ તૂટેલી કે બગડેલી ન હોવી જોઈએ. હવે તમે તમારા ઘરમાં જે દીવા પ્રગટાવો છો, કેટલાક લોકો 5 દીવા પ્રગટાવે છે જ્યારે તેઓ સવારે પૂજા કરે છે, ત્યારે કેટલાક લોકો 2 દીવા પ્રગટાવે છે, કેટલાક 3 કે 4 દીવા પ્રગટાવે છે, કેટલાક ફક્ત એક જ દીવો પ્રગટાવે છે. તો આપણે આપણા ઘરના મંદિરમાં એક દીવો પ્રગટાવીએ છીએ. તો તમારે શું કરવાનું છે? ઉદાહરણ તરીકે, ધારો કે તમે તમારા ઘરમાં દીવો પ્રગટાવો છો, ખરું ને? તમે તેને તેલ, ઘી કે અન્ય કોઈ દીવાથી પ્રગટાવો છો. તો તમારે શું કરવાનું છે? તમે જે પણ દીવો પ્રગટાવો છો, તમારે તેને એ જ રીતે પ્રગટાવવો પડશે. તમારે ફક્ત આ દીવાની અંદર 2 ફૂલવાળા લવિંગ મૂકીને પ્રગટાવવો પડશે. તમે કદાચ આ રીતે તમારો દીવો પ્રગટાવતા હશો, પરંતુ જેઓ જાણે છે, તેઓ હંમેશા દીવામાં 2 લવિંગ મૂકે છે. જો જ્યારે પણ તમે તમારા ઘરમાં 2 લવિંગ મૂકીને દીવો રાખતા હો, ત્યારે સૌપ્રથમ તે તમારા ઘરના વાસ્તુ દોષને સુધારે છે. બીજી વાત એ છે કે જો ઘરમાં ખરાબ નજર હોય, નકારાત્મકતા વધી ગઈ હોય, તો તેને દૂર કરવાનું કામ કરે છે. તેની સાથે જે લોકો કહે છે કે આપણા કામમાં ઘણી અડચણો આવે છે, આપણું આ કામ પૂર્ણ થતું નથી, આ ઈચ્છા પૂર્ણ થતી નથી, તો તમારી ઈચ્છા ખૂબ જ ઝડપથી પૂર્ણ થાય છે. જ્યારે તમે તમારા ઘરમાં દીવો પ્રગટાવો છો, તે જ દીવો જેમાં તમે દરરોજ પૂજા કરો છો, તેમાં 2 લવિંગ અને 1 ફૂલ મૂકીને તો તમે આ ઉપાય કોઈ પણ દિવસે કરી શકો છો. આ એ જરૂરી નથી કે તમારે દરરોજ દીવો પ્રગટાવવો પડે. સારું, તમે કદાચ આ રીતે દીવો પ્રગટાવતા હશો, પરંતુ જેઓ જાણે છે, તેઓ હંમેશા દીવામાં 2 લવિંગ મૂકે છે. જો જ્યારે પણ તમે તમારા ઘરના દીવામાં 2 લવિંગ મૂકીને દીવો પ્રગટાવો છો, ત્યારે સૌપ્રથમ તે તમારા ઘરના વાસ્તુ દોષને સુધારે છે. બીજું, જો ઘરમાં ખરાબ નજર હોય,
નકારાત્મકતા વધી ગઈ હોય તો તેને દૂર કરવાનું કામ કરે છે. આ સાથે જે લોકો કહે છે કે આપણા કામમાં ઘણી અડચણો છે, આપણા કામ પૂર્ણ થતા નથી, આપણી ઈચ્છા પૂર્ણ થતી નથી, આપણી ઈચ્છા પૂર્ણ થતી નથી, તો તમારી ઈચ્છા અને તમારી ઈચ્છા ખૂબ જ ઝડપથી પૂર્ણ થાય છે. જ્યારે તમે તમારા ઘરમાં દીવો પ્રગટાવો છો ત્યારે તે જ દીવો જેમાં તમે દરરોજ પૂજા કરો છો તેમાં 2 ફૂલવાળું લવિંગ મૂકીને તમે આ ઉપાય કોઈ પણ દિવસે કરી શકો છો. આજના દિવસે તે કરવું જરૂરી નથી. જ્યારે પણ તમે તમારા ઘરમાં પૂજા કરો છો ત્યારે સવારે કરો, સાંજે કરો, જ્યારે પણ તમે દીવો પ્રગટાવો છો ત્યારે તેમાં 2 ફૂલવાળી લવિંગ મૂકો અને પછી દીવો પ્રગટાવો. આ ઉપાય એકવાર અજમાવી જુઓ. આનું તમને ખૂબ જ સકારાત્મક પરિણામ મળશે અને તમે જોશો કે તમારા ઘરમાંથી ખરાબ નજર પણ સંપૂર્ણપણે દૂર થઈ જશે, વાસ્તુ દોષ પણ દૂર થઈ જશે અને તમારા પરિવારનું હંમેશા રક્ષણ થશે. માં લક્ષ્મી હંમેશા તમારા જીવનની બધી મુશ્કેલીઓ દૂર કરશે, તમારા પરિવારનું રક્ષણ કરશે અને તમારી ઈચ્છાઓ ચોક્કસપણે પૂર્ણ થશે. જ્યારે તમે આ રીતે દીવો પ્રગટાવીને ભગવાન શિવ પાસેથી કંઈ પણ માંગશો તો જુઓ, પહેલો ઉપાય હતો. ચાલો તેના વિશે જલ્દી વાત કરીએ. બીજો ઉપાય એ છે કે તમારા ઘરમાં 8 લવિંગ ક્યાં બાળવા અને આ 8 લવિંગ તમારા જીવનની મોટી મુશ્કેલીઓને પળવારમાં કેવી રીતે દૂર કરશે. મારો કહેવાનો મતલબ એ છે કે તમે તેને મારા જીવનનું દુઃખ માનતા હો, તેને મારા જીવનનું દુઃખ છે, ખરું ને? ક્યારેક આવું આવે છે કે જીવનમાં એટલું મોટું દુઃખ આવે છે કે આપણને લાગે છે કે હવે આપણા દુઃખનો કોઈ અંત નથી. હવે કદાચ આ દુઃખ આપણા જીવનમાં આ જ રીતે રહેશે. અને ક્યારેક ખરેખર કોઈ વ્યક્તિના જીવનમાં આવો સમય આવે છે જે લોકો દુઃખી થયા છે અથવા જેઓ જાણે છે કે આપણી સાથે આવું બન્યું છે, તેમને જુઓ, તેઓ જાણે છે કે જ્યારે જીવનમાં ખૂબ જ મુશ્કેલ સમય આવે છે ત્યારે જીવનમાં દુઃખો ખૂબ વધી જાય છે અને જ્યારે જીવનની સમસ્યાનો અંત આવતો નથી ત્યારે આપણી આશા પણ તે સ્થાનો પરથી તૂટવા લાગે છે જ્યાંથી આપણને આશા છે. આપણને લાગે છે કે આજે દરેક વ્યક્તિ આપણને છોડીને જઈ રહી છે. અને આ પણ સાચું છે કે જે વ્યક્તિ દુઃખી છે, જેની પાસે પૈસા નથી અને જે દુઃખમાં છે, અને જો સામેની વ્યક્તિને ખબર પડે કે આ વ્યક્તિ દુઃખમાં છે તો તેને ટેકો આપવા માટે કોઈ નથી, તેની સાથે ઊભું રહેવા માટે કોઈ નથી. એક જ સમયે 10 લોકો પૈસાવાળા વ્યક્તિ સાથે ઊભા રહેશે. શું એવું નથી? ભલે તે કોઈને પોતાના પૈસા ન આપે, પણ જેની પાસે પૈસા નથી તેની સાથે ઊભો રહેવા માટે એક પણ વ્યક્તિ નથી. આ સાચું છે. જુઓ, હું તમને જે ઉપાય કહેવા જઈ રહ્યો છું, તમારે તમારા ઘરમાં આ જગ્યાએ 8 લવિંગ સળગાવવા પડશે. આ ઉપાય એકવાર સંપૂર્ણ નિષ્ઠાથી કરો અને પછી તમે તેનું પરિણામ જાતે જોશો. તો જુઓ, શું ઘણીવાર થાય છે આપણને લાગે છે કે આપણને ખબર નથી કે આપણા ઘરમાં આટલા બધા દુઃખ કેમ આવી રહ્યા છે, દેવાની સમસ્યાઓ વધી રહી છે, આપણે પૈસા કેમ ગુમાવીએ છીએ. તો જુઓ, ઘણીવાર એક મોટું કારણ હોય છે નજર દોષ. હવે નજર દોષ કેવી રીતે થાય? જુઓ, નજર દોષ એવી વસ્તુ નથી જેને તમે જોઈ શકો. ધારો કે એક વ્યક્તિ છે અને તે પોતાના મનમાં વિચારી રહ્યો છે કે આ વ્યક્તિએ પોતાના જીવનમાં આગળ ન વધવું જોઈએ, તેને સંપત્તિ ન મળવી જોઈએ, તેને સફળતા ન મળવી જોઈએ, આ વ્યક્તિના ઘરના લોકો હંમેશા પાછળ રહેવા જોઈએ. તો જ્યારે કોઈ વ્યક્તિ પોતાના મનમાં આવું વિચારી રહ્યો હોય તો તેને નજર દોષ કહેવાય છે. તેની વિચારસરણી, તેની સિદ્ધિ તમારા જીવનને અસર કરે છે, તે તમારા જીવનને અસર કરે છે. જો નજર દોષ થાય છે તો તેના જીવનમાં દરેક બાજુથી દુઃખ આવવા લાગે છે, દેવું વધવા લાગે છે. જો તે માથાભાર હોય છે તો આ બધી વસ્તુઓ થવા લાગે છે. જો તમારા ઘરમાં ઘણી મુશ્કેલીઓ હોય
તો સમજો કે તમારા ઘરમાં ક્યાંક ખરાબ નજર હે, કારણ કે ક્યારેક જો આપણા ઘર પર ખરાબ નજર પડે હે ને તો એવું લાગે હે કે લોકો અથવા ઘર પર ખરાબ નજરથી પ્રભાવિત થાય હે, તો જીવનમાં આ બધી બાબતો ખૂબ જ સરળતાથી બને હે કે તમે તમારા જીવનમાં દેવા અને પૈસાની ચિંતા કરો છો. જો તમે ઘરમાં ઝઘડા ચીડિયાપણું જુઓ તો તમારે 5 ફૂલવાળા લવિંગ લેવા પડે હે. ખરાબ નજર ગમે તેટલી મોટી હોય તે તમારા ઘરથી દૂર થઈ જશે. તમારે 5 ફૂલવાળી લવિંગ લેવી પડશે. એક પણ લવિંગ તૂટેલી કે ખંડિત ન હોવી જોઈએ. લવિંગ પર હંમેશા ફૂલ જેવી વસ્તુ હોય હે. તમે તપાસો કે લવિંગ પર ફૂલ છે કે નહીં, ખરું? નહીં તો તમારે 5 ફૂલવાળી લવિંગ લેવી પડે હે. તમારે એક લેવી પડે હે. તમારે કપૂર લેવું પડે હે. હવે તમારે શું કરવાનું હે? 5 લવિંગને દીવામાં રાખો અને તેના ઉપર એક કપૂર રાખો. હવે તમારે શું કરવાનું હે? હવે તમારા ઘરના મુખ્ય દરવાજા પર એક કપૂર પ્રગટાવવો જોઈએ. તો તેને ક્યારે પ્રગટાવો? સાંજે પ્રગટાવો. આપણે કયા દિવસે પ્રગટાવવો જોઈએ? તમે આ ઉપાય કોઈ પણ દિવસે કરી શકો છો. જો તમને લાગે કે તમે સમજી શકતા નથી કે આપણે કયા દિવસે તે કરવું જોઈએ, તો તમારે આજે શુક્રવારના દિવસે આ ઉપાય કરવો જોઈએ અને આ લવિંગને તમારા ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર સાંજે અથવા સૂર્યાસ્ત પછી કોઈ પણ સમયે બાળી નાખવો જોઈએ. જો તમે આ ઉપાય કરશો તો તમે જોશો કે દેવી લક્ષ્મી તમારા ઘરમાં વાસ કરે હે. તમારા ઘરમાં સતત વૃદ્ધિ થાય હે. તમારી સંપત્તિ અને પૈસા હંમેશા વધે હે. વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક અને ગુજરાતી ટેલ્સ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. વિડિયો જોવા બદલ આપનો આભાર. આપનો દિવસ શુભ રહે. જય મહાકાલ.